એમાં સાહેબ મારે તમને મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારી વાત પુગાડવી છે. આ બધા ખેડૂતની જે વેદના છે એના ખેતરોમાં પાઇપલાઇન દ્વારા માનો કે સર ગાળવામાં આવેલી છે, પણ કોઈને પૂરેપૂરો ન્યાય મળેલ નથી. બે મહિના પહેલાં અમારા ગામના જે ખેતરો આવે એમને મને હારે રાખી અને બધાએ એના અધિકારીઓએ વિશ્વાસ આપેલો કે અમે આ લોકો કામગીરી શરૂ કરશું એટલે અમે 8 દિવસની અંદર આ લોકોને જે તે કંઈ નુકસાન છે એનું વળતર આપી દઈશું. આજે એ વાતને 2 મહિના થયા, ચોમાસું નજીક આવી ગયું, નદીના પેટાળની અંદર જે જમીનો આવેલી છે તેના ભળા ખોદી નાખેલા છે. એટલે હવે વરસાદ છે એ 15-20 દિવસની અંદર આવી જશે તો અમારા ખેતરો છે એ જોખમમાં છે. આજુબાજુના હજારો વીઘાના જે જમીન છે તે બધી ધોવાણ થઈ શકે છે. એટલે અમે સરકારશ્રીને અધિકારીઓ અમને રોજે રોજ બાના બતાવે. અમારા ધારાસભ્યશ્રીને ફોન કર્યો, એને પણ કીધું કે હું આજે સરકારમાં વાત કરું. એટલે આજે ખેડૂતોની વેદના છે તમે બધા તમારા રીતે તમે બધાને એક એકને પૂછી અને કહો કે અમારા ખેતરની શું પરિસ્થિતિ છે કે તમને બધાને. તો જે આની જે ઊંડાઈ હોય છે તે એ ઊંડાઈ પ્રમાણે કામગીરી કરવામાં નથી આવી. આપ તમે જોઈ શકો છો, તમારા રિપોર્ટની અંદર પણ તમે જો. અને હેઠે એને જે મટીરિયલ ગ્રીપ નાખવાની હોય છે ભરડિયાની, તે પણ રેતી નાખવામાં આવી નથી. સંપૂર્ણ રીતે કામ છે તે સીસરી લાઈન નાખવામાં આવી છે અને સંપૂર્ણ કામની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે. ખેડૂતને ક્યાંક ને ક્યાંક લાઈન ભવિષ્યની અંદર તૂટી તો એનો જે તે કંઈ પાક છે એનું સંપૂર્ણ નુકસાન થઈ જાય. એટલે આના જવાબદાર કોણ? એટલે મારી સરકાર સુધી વિનંતી છે કે આ વાત છે એ અમારી ધ્યાને લઈ અને વહેલી તકે જે તે એજન્સી એમ કહે કે એજન્સી નથી સરકાર કામ કરે છે તો સરકારના જે તે અધિકારીઓ આમાં મિલીભગત છે એ બધાને વિનંતી છે કે એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અત્યારે અમારે અહીંયા સૌની યોજનાનું કામ ચાલુ છે, તો સૌની યોજનાના કામની અંદર બધા ખેડૂતો છે બરાબર, એના ખેતરોમાં પાઇપલાઇન દ્વારા માનો કે સર ગાળવામાં આવેલી છે, પણ કોઈને પૂરેપૂરો ન્યાય મળેલ નથી. બધા કામ પરફેક્ટ થયેલ નથી બરાબર. કામમાં પણ ભ્રષ્ટાચાર જેવું ચાલે છે બરાબર, કંઈ વ્યવસ્થિત થયેલ નથી. બધા ખેડૂતો નાના ખેડૂત છે, બધા ખેડૂતની જમીન બંજર બનાવી, ખાલી માનો કે સર જેટલી આવે એનાથી વધારે ખેતી અમારી માનો કે ભૂંગળા હારવા માટે કે આ બધું કરવા માટે વધારે અને જમીન બંજર બનાવેલી છે. હજી 15 દિવસની અંદર વરસાદની 15-20 દિવસની વાર હોય તો બધા ખેડૂત કમ્પ્લીટ પહોંચી શકે એવી સ્થિતિ નથી. બધા ખેડૂત આર્થિક રીતે નબળા છે બરાબર. અને કોઈ પણ અધિકારીઓ માનો કે અમને 8-8 દિવસનું વળતરનું આપીને કીધું અને આજે 4 મહિના થયા છે, 4 મહિનાથી કોઈ કામ પરફેક્ટ થયું છે નહીં. તો અમે સરકારને જાગૃત કરીએ છીએ, ભ્રષ્ટાચાર જે થોડો ઘણો થાય છે એનું બધું ક્લિયર કરાવો. અને અમારા માનો કે અત્યારે નદીની બાજુમાં બધા ખેતરો છે એનું ધોવાણ બહુ થાય છે, તો એ બધાનું વ્યવસ્થિત અમને ન્યાય અને વળતર અપાવે એવું અમે ઈચ્છીએ છીએ. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.